મોરબી તોડકાંડને લઈ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તોડકાંડને લઈ અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર। રેડ દરમિયાન મોટી રકમ હાથ લાગી જ ન હતી। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી રહી છે। પીઆઈ વાયકે ગોહિલે રૂપિયા જુગારના સ્થળે મુકાવ્યા હતા। બહારથી 12 લાખ રૂપિયા મંગાવી જુગારના સ્થળે આ રૂપિયા મુકાવ્યા હોય તે પ્રકારની માહિતી સૂત્ર પાસેથી સામે આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ચૂક્યા છે। હિરેન પાસેથી વધુ માહિતી લઈશું। હિરેન, જે જગ્યા પરથી જુગારધામ ઝડપાયું તે જગ્યા પર રૂપિયા ન હતા, પરંતુ પહેલેથી ત્યાં રૂપિયા મુકાવી દેવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। શું તથ્ય? જો પીઆઈ વાયકે ગોહિલે જ્યારે આ જુગાર ચાલતી હતી રેડ દરમિયાન સંખ્યા જે રકમ હતી રૂપિયાની એ રકમ ઓછી હતી, જેના કારણે રેડ કરી ત્યારબાદ બહારથી રૂપિયા 12 લાખ મગાવવામાં આવ્યા હતા અને 12 લાખ રૂપિયા જે મગાવી અને એ જે રકમ હતી જુગારની એની સાથે ભેળવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોટો આંકડો દેખાડી અને આ રેડ મોટી છે તેવું તેમણે પ્રસ્થાપિત કર્યું હતું અને ત્યારબાદ તેમણે કેસ કર્યો હતો। જ્યાં સુધી રકમ નાની હતી ત્યાં સુધી કેસ કરવામાં નહોતો આવ્યો, માત્ર રેડ કરવામાં આવી હતી। 12 લાખ રૂપિયા જે પીઆઈ વાયકે ગોહિલે બહારથી મગાવ્યા હતા, બહારથી મગાવી અને એ જે જુગારની રકમ મળી હતી એ જુગારની રકમની અંદર ભેળવી દીધા હતા અને એ રીતે આ જે જુગારમાંથી જે રૂપિયા મળી આવ્યા, જુગાર રમતા હતા ત્યાંથી એ આંકડો મોટો દેખાડવામાં આવ્યો અને ત્યારબાદ તેની વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ આંકડો મોટો દર્શાવ્યા બાદ તેમણે ફરિયાદી આરોપી જે છે એ આરોપી પાસેથી રૂપિયા 51 લાખની લાંચ માંગી હોવાની માહિતી હાલ એસએમસીના સૂત્રો પાસેથી મળી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યારથી આ કેસ કરવામાં આવ્યો ત્યારથી વિવાદ ચાલતો હતો। વિવાદના અંતે તપાસ એસએમસીને સોંપાઈ હતી। એસએમસીના વડા નિર્લિપ રાય અને ડીવાયએસપી કેટી કામરિયા ત્યાં ગયા હતા। જે આરોપી છે, જે ફરિયાદી છે એ તમામના ત્યાં નિવેદન લેવામાં આવ્યા હતા, તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે ગત મોડી રાત્રે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પીઆઈ વાય કે ગોહિલ સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમના જે રાઇટર છે તેમની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જુગારની રેડમાં રકમ નાની હોવાના કારણે પીઆઈ ગોહિલે બહારથી રૂપિયા 12 લાખ મગાવી તેની અંદર ભેળવ્યા હતા।